સર્વે વાલા મુક્તો, આજનો ખાસ કરીને આ પ્રોગ્રામ છે યુવાનો માટે, પણ છતાં દરેક માટે બહુ જરૂરી આજનો વિષમ દેશકાળ છે અને એમાં સાચી દિશા આપણને મળે એ માટે બધા માટે બહુ જરૂરી સમય છે. દેશની અંદર યુવાનો એક ધન છે, ધન ગણાય છે, યુવા ધન. કારણ કે દેશની સમૃદ્ધિ એને સાચવવાની જવાબદારી યુવાનોની છે. ઘરની સમૃદ્ધિને સાચવવાની જવાબદારી યુવાનોની છે. અને અમે તો કહીએ છીએ આ મોટી મોટી ઇમારતો થાય છે તો સંપ્રદાયના સિદ્ધાંતો એને સાચવવાની જવાબદારી પણ અમારા યુવાન સંતોની છે. એટલે યુવાનોની જે આજની પાછલી પેઢી એની જવાબદારી બહુ મોટી છે. ત્યારે આજે યુવાનોએ અને વડીલોએ બધાએ 4 બાબત ઉપર ધ્યાન રાખવાની બહુ જરૂર છે. એની કેટલીક સામાન્ય વાત આપ સૌને કહેવી છે, છતાં બહુ અગત્યની છે આપણા જીવન માટે. જેણે આ 4 જીવનમાં વિચારધારા જેણે રાખી અથવા જેને બ્રેક મારતા જેને આવડી, એનું જીવન સફળ થઈ જાય. પહેલી બાબત છે, જો આપની પાસે યુવાનો, તમારી પાસે અપેક્ષા રાખું છું, જો નોટ પેન હોય કે કાગળ પેન ખિસ્સામાં હોય તો જ ખાસ નોંધજો. તમારી પાસે પણ જો કાગળ પેન હોય તો ખાસ સેજ નોંધજો, એટલી અમારી વિનંતી છે. બહુ મહત્વની બાબત છે. એક જીવનનો બહુ જ મોટો ઉન્નતિ અને અધોગતિના આધારરૂપ જો કોઈ પરિબળ હોય તો એ છે, હમણાં કહેવામાં આવ્યું, સંઘ. બહુ મહત્વની બાબત છે. સ્વામિનારાયણ ભગવાને પણ પ્રથમના 18મા વચનામૃતમાં કુસંગ ઉપર અને સંઘની બાબત ઉપર, સોબત ઉપર બહુ જ પ્રકાશ પાડ્યો છે. જેવી સોબત એવી અસર થાય. ગુજરાતીમાં આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું, અને તમે વડીલોએ સાંભળ્યું હશે કે કાળિયાની જોડી ધોળિયાને બાંધે તો વાન ના આવે પણ સાન તો આવે. એની અસર થયા વગર ન રહે. કેવી સોબત છે, આપણને કોનો સંગ કરીએ છીએ, કેવો સંગ કરીએ છીએ. ગમે તેવો સદગુરુ ગુણાયતાન સ્વામીએ વાતોમાં લખ્યું છે કે ગમે તેવો ઉતરતાથી ઉતરતો હોય, પણ જો સારો સંગ મળી જાય તો એ ચઢિયાતાથી ચઢિયાતો થઈ જાય છે. અને ગમે તેવો ચઢિયાતી વ્યક્તિ હોય, સજ્જન વ્યક્તિ હોય, પરંતુ જો કુસંગીનો સંગ થઈ જાય તો ઉતરતાથી ઉતરતો થઈ જાય છે. એક બહુ સનાતન સત્ય છે. અમારે પંચમહાલ જિલ્લાની અંદર એક લકડી પોરડા કરીને ગામ છે, નાનકડું ગામડું છે. ત્યાંનો એક દીપસિંહ કરીને ખૂનખાર ડાકુ, આજથી 15 વર્ષ પહેલાની વાત કરું છું, માથાભારે માણસ કહેવાય. એ ગામની અંદર પોલીસ જતા પણ ડરે, પોલીસની ગાડી ના જઈ શકે. આ 15-20 વર્ષ પહેલાની વાત છે. જેણે પોતાની 30-35 વર્ષની ઉંમરે એણે ઢગલા બંધ ખૂનો કરી નાખેલા. 3 વખતે જેલમાં જઈ આવેલો. મોટા ભાગનું એનું જિંદગી જ આખી જેલમાં ગયેલી. એનાથી બધા ડરે, આખું ગામ ડરે, આજુબાજુના ગામ લોકો ડરે. 2 હાથમાં 2 તલવાર લઈને નીકળે, કોઈ એનું નામ ના લઈ શકે. આવડો આવે પતાઈ નાખવાનો, એને માણસ મારવો અને જાણે તડબૂચ કાપવું બે હરખું.
સંતોના સંગમાં આવ્યો. મુક્તો એક વખતનો દીપસિંહ લૂંટારો કહેવાય. આજે તમે જુઓ તો ભગવાન સ્વામિનારાયણનો અનન્ય ભક્ત છે અને કેટલાય લોકોને એને સત્સંગી કર્યા છે. કેટલાયને એને સત્સંગી કર્યા છે અને કેટલું એનું આખું જીવન પરિવર્તન થઈ ગયું. મુક્તો એના કપાળમાં ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલો હોય, હાથમાં માળા હોય 24 કલાક. જે હાથમાં તલવારો રહેતી હતી આજે એના હાથમાં માળા હોય. સંઘ પહેલું જે થતું એ પણ સંઘનો પ્રતાપ હતો, કુસંગનો પ્રભાવ હતો. આજે જે છે એ પણ સંતોના સંઘનો પ્રભાવ છે. તમે કોનો સંગ કરો છો બહુ મહત્વની ચીજ છે. સદગુરુ મોટા મોટા સંતો અને એમાં વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત કાવ્ય બનાવ્યું છે અને એમાં એક પંક્તિ લખી છે, કુસંગી સંગે સજનો પીડાય, કુસંગી સંગે સજનો પીડાય. પછી એમાં દ્રષ્ટાંત આપ્યું કે જેમ માકડ હોય એ માકડ ખાટલામાં માકડ હોય, પાયામાં હોય, ઈસમાં હોય, અને એ માકડ જ્યારે તમે સૂતા હોય ને ત્યારે કરડે છે. 2-4 વખત કરડે એટલે તમને દાઢ ચડે એટલે ઊભા થઈને ધોકો લઈને જોજો તમે ખાટલાના પાયાને ને ઈસને ધોકા મારશો. હવે કરડ્યો માકડ અને માર કોને ખાવો પડે છે? પેલા ખાટલાને. કેમ? એનો સંગ કર્યો ને એટલે. લોહી પીને માકડ નાસી જાય, તેનો માર પલંગ ખાય. આનો સંગ કર્યો ને એનો પ્રતાપ છે. ચોખા તણું છે નરજાતિ નામ. ચોખા નરજાતિ કહેવાય. ચોખા કહેવાય એમ બોલાય, ચોખા કેવી એવું ના બોલાય. ચોખા કેવા? એ નરજાતિ છે. ચોખા તણું છે નરજાતિ નામ, તે ડાળમાં જઈ કરશે વિરામ. જો મગની ડાળમાં એ ભળી જાય, ડાળ શું કઈ જાતિ છે? નારી જાતિ. ડાળ કેવી એમ બોલાય. પણ ડાળમાં એને સંગ થઈ ગયો, ડાળનો સંગ થઈ ગયો તો ચોખા તણું છે નરજાતિ નામ, તે ડાળમાં જઈ કરશે વિરામ. ખરેખરી તે ખીચડી ગણાશે. એને પછી શું કહેવાય? પેલા ખીચડી. ખીચડી કેવી કહેવાય? ખીચડી કેવા બોલાય? નર જાતિ બદલાઈ ગઈ, એની જાતિ બદલાઈ ગઈ. બોલો સંગે કરીને બોલો. ડાળનો સંગ કર્યો ને તો એની જાતિ બદલાઈ ગઈ. આ સંઘનો પ્રભાવ જુઓ. બહુ સમજો યુવાનો, ખાસ કરીને આ બધાય તો છે ને મોટા ભાગના હવે સંઘ બહુ અડવાનો નથી. અમારો બહુ ઓછો અડે ને જગતનો ઓછો અડે. આ મોટી ઉંમરે બે થાય. પણ તમને હજુ અમારો અડેવો છે અને જગતનો અડેવો છે. જો તાળામાં ચાવી આમ ફરી ગઈ તો તાળું લોક થઈ જાય, આમ ફરી જાય તાળું ઉઘડી જાય. કઈ બાજુ તમે તાળું ચાવી ફરે છે એ મહત્વનું છે. સંગ કોનો થઈ જાય છે બહુ મહત્વનું છે. અમારે ત્યાં સ્વામિનારાયણ ધામ ઉપર આપણે ગાંધીનગર ખાતે ગુરુકુળ ચાલે છે. 2002માં ગુરુકુળનું સ્થાપન થયું. અમારા ઘણા વિદ્યાર્થીઓ બેઠા છે ગુરુકુળના. એક વિદ્યાર્થી 2003 કે 4ની સાલની 2 કે 3ની પહેલી બેચમાં વિજાપુર તાલુકાનો, મહેસાણા જિલ્લાનો વિજાપુર તાલુકાનો એક વિદ્યાર્થી દાખલ થયો. એના મા બાપ સત્સંગી હતા, આપણા ખાસ હિતવાળા હતા, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. એમનો દીકરો એને 8મા ધોરણમાં ત્યાં દાખલ કર્યો. 8મું પાસ કર્યું, સંતોના સંઘમાં હતો. 8મું પાસ કર્યું, 9મું પાસ કર્યું. એટલો બધો આગળ નીકળી ગયેલો છોકરો ભગવાનના માર્ગે કે છોકરો પણ તૈયાર છે, એના મમ્મી પપ્પા પણ તૈયાર છે. શાના માટે? એમને 2 દીકરા હતા એટલે એ છોકરાએ નક્કી કરીને મારે સંસારમાં રહેવું નથી.
એના મા બાપે નક્કી કરી નાખ્યું કે અમારે તે ભગવાનને, જો ભગવાનનો દીકરો છે, ભગવાનને અર્થે જતો હોય તો અમારે સોંપી દેવો છે. શાના માટે? અમારા માર્ગે આવવા માટે. સંત દીક્ષા ગ્રહણ કરે એવી મા બાપની તૈયારી, દીકરાની તૈયારી, અર્પણ કરી દેવાની તૈયારી. 3 વર્ષ અમારી જોડે રહ્યો, 8મું 9મું 10મું 3 વર્ષ ભણ્યો. બહુ જ ગુણિયલ છોકરો, સ્ટ્રેટ ફોરવર્ડ, બહુ સીધો સાધો, બહુ કોઈ જાતની લપન નહીં, છપન નહીં, કોઈ કુસંગનો સંગ નહીં, બહારનું કોઈ વાતાવરણ એને સ્પર્શી શકેલો નહીં, બહુ ગુણિયલ છોકરો. એના મામા હતા, અમદાવાદમાં રહેતા હતા, એ સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી હતા અને એના ઘર ઉપર વર્ચસ્વ એના મામાનું હતું. કારણ કે એના મામાએ થોડી મદદ કરેલી એટલે મામાનું વર્ચસ્વ હતું. મામાને ખબર પડી એટલે મામાએ એની મમ્મીને, એટલે કે એમની બહેનને અને એના બનેવીને કહીને, એના મમ્મી પપ્પાને કહીને ગુરુકુળમાંથી ઉઠાવી લીધો કે ક્યાંક સાધુ થઈ જશે તો. એટલે પોતાના ઘેર ભણવા લઈ ગયા એને અમદાવાદમાં, ગુરુકુળમાંથી ઉઠાવી લીધો. આટલો ગુણિયલ છોકરો 11મા ધોરણમાં. અમે ઘણું કહ્યું એના મામાને કે ભાઈ અમે લખી આપીએ ને સાધુ નહીં કરીએ, પણ એનો અત્યારે હવે ખરો સમય છે. અને ધ્યાન રાખજો યુવકો, આ વડીલો, તમને પણ કહું છું ને તમને પણ કહું છું, 13 વર્ષથી 19 વર્ષની જે ઉંમર છે એ બહુ ભયંકર અવસ્થા છે, બહુ ડેન્જરસ પીરિયડ છે. ટીન એજ જેને કહેવાય, ટીન એજ. 13 ઇંગ્લિશમાં એને 13 થી શરૂ થાય. 13 વર્ષ એટલે 13, 14, 15, 16, 17, 18, 19 અપ ટુ 19 ટીન એજ કહેવાય. 13 થી 19 વર્ષની જે ઉંમર છે એ બહુ જ ડેન્જરસ પીરિયડ છે દીકરાઓ માટે ને દીકરીઓ માટે. આ ઉંમર જેણે સાચવી લીધી એટલે એની 60% સલામતી. 40% હજુ છે ડેન્જર, પણ 60% સલામત. તમને બધાને કહું છું, વાલીઓને તો ખાસ કહું છું કે આ 13 થી 19નો ગાળો દીકરા દીકરીઓને, તમારા છોકરા છોકરીઓને સાચવજો. અને તમને કહું છું હાથ જોડીને કે તમે એમાં આવતા હોય તો તમે સાચવી લેજો. એ સમયમાં જે બચી ગયા એ મોટા ભાગના બચી ગયા, અને એમાં જે ગયા એ ગયા. આ એ ઉંમરમાં હતો, 11મા ધોરણમાં હતો, એટલે લગભગ 16 વર્ષની એની ઉંમર હતી. અને એના મામાના ઘેર રહેવા ગયો. સ્કૂલમાં ભણતો હતો. લગભગ 6 મહિના પછી, બનેલી હકીકત કહું છું, 16 વર્ષનો એક છોકરો, 11મા ધોરણમાં ભણનારો છોકરો, 6 મહિના પછી અમારા ગુરુકુળ ચલાવનારા પૂજ્ય મૂર્તિ સ્વામી છે, એમણે દોડતા એક દિવસ સવારમાં મારી પાસે આવ્યા. મને કે સ્વામી, જોયું તમે, અમે સંતો પેપર નથી વાંચતા, ન્યૂઝપેપર અમારાથી ન વંચાય, કાયદો એવો છે, અમે નથી વાંચતા. પરંતુ એક સમાચાર આવેલા એટલે હરિભક્તોએ લાવીને એમને એક ન્યૂઝપેપર આપ્યું, એનું પહેલું એક પાનું, એક કાપેલું કટિંગ, અને આપીને કે સ્વામી જુઓ. મને એમ બતાવવા આવ્યા કે સ્વામી આ જુઓ તો ખરા. ફોટો હતો એક, જેમાં મોટું હેડિંગ માર્યું હતું ઉપર, 60 બાઇક ચોરનારો મહાચોર, એમ કરીને 3 ફોટા હતા નીચે, બાજુમાં 10-15 બાઇક પડ્યા હતા. એવો ફોટો, નીચે આ વિદ્યાર્થીનું નામ લખેલું કે 3માંથી આ એક નમૂનો, જેણે 60 બાઇક ચોરી કરવામાં પકડાઈ ગયેલા. એમાં કોણ? પેલો એક ગુરુકુલનો અમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી. બોલો, 6 જ મહિનામાં, 6 મહિનામાં જે છોકરો એટલો સ્ટ્રેટ ફોરવર્ડ હતો. અમારો 3 વર્ષનો સંગ હતો, અમારો 3 વર્ષનો નિકટનો સંગ. દૂધપાક બનાવીને તમે ઘૂંટીની અંદર કેસર, બદામ, પિસ્તા, કાજુ નાખો અને દૂધપાક કરવામાં 2 કલાક થાય. પણ એનું ઝેર કરવું હોય તો કેટલો સમય થાય પહેલા? 2 મિનિટ. એક ઝેરનું ટીપું નાખો એટલે ઝેર, પોઈઝન. વિનાશ બહુ સહેલો છે. આવડો છોડ કરવો હોય તો 6 મહિના કે 12 મહિના થાય. બોલો, સાચી વાત છે? આવડો છોડ પાણી પી પીને કેટલું તમે ગાયથી હાચવો, વાછડીથી હાચવો, ઢોરાથી હાચવો, કેટલું પાણી નાખો, ખાતર નાખો. આવડો છોડ કરતા 6-12 મહિના થાય. અને એને ખેંચી નાખો હોય કેટલો સમય થાય પહેલા?
કેટલા 2 મહિના તો થાય ને, 2 મિનિટ. નાશ સહેલો છે, વિનાશ સહેલો છે, સર્જન અઘરું છે, વિસર્જન બહુ સહેલું હોય છે. આ તમને કેટલા વર્ષ થયા કાકા? કેટલા વર્ષ થયા તમને? 55. આવડા મોટા થતા તમને 55 વર્ષ થયા, પણ ઢબી પડતા કેટલા સમય થાય? ઢબી પડતા કેટલા વર્ષ થાય? 1 મિનિટ બેઠા બેઠા જતું રહેવાય. વાત સાચી છે. વિસર્જન છે ને બહુ સહેલું છે, કઈ ખબર ના પડે. તમે જોજો, પૈસા ભેગા કરતા તમને વર્ષો થયા હોય અને કંઈક નુકસાની આવી જાય, ગોટાળો થઈ જાય તો જતા કેટલો સમય લાગે કહેશો? 20 વર્ષની 25 વર્ષની કમાણી એક દાડામાં સાફ થઈ જાય. વિસર્જન છે ને, ધ્યાન રાખજો. ને અમે જોયું 3 વર્ષ જે અમારા સંતોની જોડે પડખા સેવ્યા છે, અમારી બાજુ આવવા માટે જે તત્પર હતો, એવો સક્ષમ હતો, સાધુ થયો હતો, અને એ છોકરાને 6 મહિનાનો કુસંગ, 6 જ મહિનામાં એ બાઇક ચોર થઈ ગયો, બાઇક ચોરનારો ચોર બની ગયો, અને એની ધરપકડ થઈ, જેલમાં પૂરી દીધો. આ ફોટો જોઈને અમારું હૃદય કેટલું કકળી ઉઠ્યું હશે ને કેટલું દ્રવિત થયું હશે તમે કલ્પના નહીં કરી શકો. આ કુસંગનો સંગ કેટલો ભયંકર છે. આ વાત માત્ર હું એ વિદ્યાર્થી માટે નથી કરતો, બધા સાચવજો, બહુ સાચવજો. અને નાની ઉંમરનાને તો વિશેષ સાચવવાનું છે, મોટા એમ નથી સાચવવાનું એવું નહીં હો, તમારે પણ સાચવવાનું છે. મોટી ઉંમરે તે કુસંગ થઈ જાય છે, તમારા પોતા માટે સાચવજો. અમે જોયા છે એવા કેસ. તમારા દીકરી દીકરાને તો તમારે સાચવવાના છે, તમારે પોતાને તમારી જાતને પણ સાચવવાની હોય છે. મોટી ઉંમરે કે વાંધો ના આવે એવું નહીં સમજવાનું. અમારે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા એ વખતે કરાંચી ભારતમાં હતું, અને કરાંચીના રણછોડલાલ મિસ્ત્રી હતા. કરાંચીમાં રણછોડલાલ મિસ્ત્રી હતા. ભારત અખંડિત ભારતની વાત છે. 1947 1947 પહેલાના ભારતની વાત છે. અને કરાંચીના રણછોડલાલ મિસ્ત્રી 48 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત, અને આખું કરાંચીનું શિખરબંધ સ્વામિનારાયણનું મંદિર, શિખરબંધ મંદિર એ જમાનામાં એમણે પોતાના એકલાએ સ્વ ખર્ચે બંધાવેલું. બોલો, પોતે પોતાના સ્વ ખર્ચે આખું મંદિર બનાવડાવેલું. એટલા મોટા ડોનર હતા. એવા સમર્થ પુરુષ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી, અમદાવાદના મહાન સમર્થ સંત, વચન સિદ્ધિ પુરુષ, અને એમનો સમાગમ કરેલો, એમના પરમ શિષ્ય ગણાતા. અને એ રણછોડલાલ ભાઈ મોટા દીકરા દીકરીઓ ઘરે છે, અને એમને 48 વર્ષની ઉંમરે કુસંગનો સંગ લાગી ગયેલો, મુસલમાન સ્ત્રીનો સંગ થઈ ગયો. ઘેર દીકરાના ઘેર દીકરા છે હો, અને એમને મુસલમાન સ્ત્રીનો સંગ થઈ ગયો, અને ક્યાં ઉઠાઈને એમને ફેંકી દીધા, હજુ પત્તો નથી. બોલો, આવા ભક્ત હતા છતાં કુસંગ લાગે. કુસંગનું જોર એવું છે. ઝેર એટલે ઝેર, પોઈઝન એટલે પોઈઝન. બહુ ખ્યાલ કરજો મુક્તો, કુસંગનો કેટલો કુસંગ સમર્થ છે. બહુ જેની મિત્રતા કરો છો, જેની પાસે બેસો છો, જેની સાથે ઉઠો છો, કોનો સંગ કરો છો, કોણ તમારો મિત્ર છે, બહુ જ આધાર છે એની પર. હમણાં જે ફેસબુકની વાત કરીએ, મિત્રો વધારવાની, અને આવા લંપટ મિત્રો એવા જો મળી જાય ને, નાશ કરી નાખે, વિનાશ કરી નાખે, ખતમ કરી નાખે. કંઈક જોયા છે, આ તમને પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો હું આપી રહ્યો છું. અમારે અમદાવાદ વાસના મંદિર, આપણું મુખ્ય સંસ્થાનું વાસના મંદિર છે. 2000ની સાલની હું વાત કરું છું. 2000ની સાલ સુધી, એટલે કે આજથી 13 વર્ષ પહેલા આ સેવક હું ત્યાં જ રહેતો હતો. આપણા ગુરુજી અત્યારે ત્યાં જ નિવાસ કરે છે. હું 2001થી ગાંધીનગર, આપણું સ્વામિનારાયણ ધામ મુખ્ય સેન્ટર તૈયાર થયું વિશાળ ભૂમિ ઉપર, એટલે બાપજીની આજ્ઞાથી આ સેવક ત્યાં રહે છે. પરંતુ 2000ની સાલ સુધી હું વાસના રહેતો. વાસના દર શનિવારે કિશોર સભા થતી, એવરી સેટરડે. એક 12મા ધોરણમાં ભણનારો વિદ્યાર્થી, બહુ જ મોસ્ટ ઓબિડિયન્ટ, બહુ જ આજ્ઞાંકિત,
અને એવો એક વિદ્યાર્થી આપણા સત્સંગીનો દીકરો, બહુ સંસ્કારી, 10મા ધોરણમાં એના 94% માર્ક્સ આવેલા, 94%, અને 12મા ધોરણમાં જ્યારે 2000ની સાલમાં એને 12મું કર્યું, 12માં એના 91% માર્ક્સ હતા. એ છોકરો એન્જિનિયરિંગમાં ભણવા ગયો અને એ જ અરસામાં મારે ગાંધીનગર જવાનું થયું. અમારા બંનેની વચ્ચે એટલી બધી, એને મારા પ્રત્યે એટલો પ્રેમ હતો, મને એના પ્રત્યે એટલો પ્રેમ હતો. રોજ સવારમાં આવવાનું, મંદિર વાળી નાખવાનું. કરોડપતિનો દીકરો હતો, સુખી ઘરનો છોકરો હતો, છતાંય પોતે હાથમાં સાવરણી લે, મંદિર વાળી નાખે, પોતું કરી નાખે, 2 કલાક મંદિરમાં રહે, સંતોની કોઈ પણ સભા મિસ ન કરે. એટલો સંસ્કારી છોકરો. પણ કોલેજના વાતાવરણમાં ગયો, મારે ગાંધીનગર જવાનું થયું. શનિવારની સભાઓ બીજા સંતોને કરવાની થઈ. એને બીજા સંતો સાથે એટલી પ્રીતિ નહીં, હેત નહીં, એને એટલો લગાવ નહીં, એટલે એને ધીમે ધીમે શનિવારની સભાઓ પડવા માંડી. કોલેજના વાતાવરણમાં રંગમાં આવતો ગયો. મુક્તો 3 વર્ષ પછી, 2003ની વાત કરું છું હું, 2003 કે 2004, મને એક્ઝેક્ટ યાદ નથી, પરંતુ એક દિવસ બીના એવી બની, એના પિતાજીનો ફોન આવ્યો, એના ફાધરનો એકનો એક દીકરો, એના બાપુજીનો ફોન આવ્યો. ફોન ઉપર ધ્રુસકે ને ધ્રુસકે રડે કે કેમ સ્વામી, મારે આપને મળવું છે, મને સમય આપો. ફોન ઉપર રડતા રડતા મને વિનંતી કરે. કીધું છે શું? તો કે સ્વામી મને અર્જન્ટ મળવું છે, મને ગમે એમ કરો, એક 10 મિનિટનો સમય આપો. રાત્રે ગાંધીનગર બોલાવ્યા. આ બનેલી હકીકત કહું છું, કોઈ દંતકથા નથી, કોઈ વાંચેલી વાત નથી, અમારી અનુભવેલી વાતો છે બધી. રાત્રે મંદિર આવ્યા, ત્યાં સ્વામિનારાયણ ધામ ગાંધીનગર આવ્યા. આવીને મારી પાસે બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડે, બોલી ન શકે. એક બાપ, 60 વર્ષનો બાપ. કીધું છે શું? કે સ્વામી મારો દીકરો અવળી લઈને જતો રહ્યો છે. હું માનવા તૈયાર નહીં, કારણ કે એટલો સંસ્કારી મેં એને જોયો છે. સ્વામી આ 3-4 વર્ષમાં આખી ઉલતાની સુલતાની થઈ ગઈ છે. અને સ્વામી હું તમને શું કહું, એને કોલેજની એક હલકટ કેરેક્ટરલેસ પરિવારની કોઈ દીકરી સાથે એને લફરું થઈ ગયું છે. અને એ છોકરો, એ છોકરીને કે જેના પરિવારમાં ક્યાંય સંસ્કાર જેવું નથી, અમે દીકરીનો ચારે બાજુથી અભિપ્રાય લીધો તો કોઈ એને અમે 100 જણને પૂછ્યું, કોઈ એમ નથી કહેતું કે આ છોકરી સંસ્કારી છે. બધા જ એમ કહે છે કે આ હલકટ છોકરી છે, હલકટ પરિવાર છે. અને એને ઘરમાં લાવવાની વાત કરે સ્વામી, એની સાથે મેરેજ કરવાની વાત કરે. સ્વામી અમે એને કગરીને, એની મમ્મીને એટેક આવી ગયો. આ બાબતમાં એની મમ્મીને અત્યારે હોસ્પિટલમાં છે, એટેક આવી ગયો. છોકરો એમ કહે છે કે ભલે મરી જાય તો મને વાંધો નથી, હું બધાને છોડી શકીશ, એને નહીં છોડી શકું. સ્વામી જીદ લઈને બેઠો છે. એના મામાનું નથી માનતો, મારું નથી માનતો, બધા જ એના વિરોધી. બધાને એમ લાગે, બધા માટે એમ કહે છે કે બધા મારા વિરોધી છે. વાતાવરણ આખું ખરાબ, એટલી પોઝિશન ઉપર જતું રહેલું. રો કકાળ ઘરમાં ઓલા કહે છે ને રાંધ્યા ધાન રખડે, એવી પરિસ્થિતિ થઈ ગયેલી. એની મમ્મી અત્યારે હોસ્પિટલમાં, એટેક આવી ગયો. પેલો છોકરો એમ કહે છે કે નહીં, હું ઘરમાં એને જ લાવીશ. કુસંગનો સંગ જુઓ, સંગનો પ્રભાવ જુઓ. કીધું હવે બધા ઉપાય કરી લીધા. કે સ્વામી 8 દિવસથી અમારે સંતોને આવી વાત નહોતી કરવી, સંતોને આવી વાતમાં અમે ઇન્વોલ્વ ન કરીએ તમારી જોડેથી, તો અમારે ભગવાન લેવાના છે, એમાં અમે આવી વાતો તમને કરીને ક્યાં દુઃખી કરીએ. સ્વામી નથી કરવી, પણ કોઈ ઉપાય નથી એટલે મેં તમને વાત કરી છે. કીધું કંઈ વાંધો નહીં, મને એનો ફોન નંબર આપો. મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ આપ ભેગા ભળજો, અને તમે ભેગા ભળો તો જ. હવે જ્યારે બધાએ હાથ ઊંચા કરી દીધા છે ત્યારે એક જ આધાર હોય છે, મેરે તો તુમ એક હી આધારા. અને જ્યારે તમામ હાથ ઊંચા થઈ જાય ને ત્યારે આપણે આના સિવાય કોઈ આધાર નથી હોતો. આપણે પ્રાર્થના કરીએ, આવતીકાલે હું આ કેસ ઉપર હાથ ઉપર લઉં છું,
ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, હે મહારાજ, તમે ભેગા પડજો, તમે કરતા બનજો, એને સદબુદ્ધિ આપજો. હિંમત કરીને બીજે દિવસે સવારે મેં ફોન કર્યો પેલા દીકરાને. સભા છે એટલે નામ ન અપાય, એટલે હું નામ નથી બોલતો, રાજી રહેજો. પેલા છોકરાને ફોન કર્યો, કીધું ભાઈ જય સ્વામિનારાયણ. અવાજ ઓળખી ગયો એટલે તરત કે સ્વામી આપ, તમે મને ફોન કર્યો? કીધું હા ભાઈ, ઓળખી ગયો તો? કે સ્વામી તમારો અવાજ ન ઓળખો? કે શાબાશ, ચલો ધન્યવાદ, થેન્ક યુ, તે અવાજ ઓળખ્યો એટલે ધન્યવાદ. આપણે મળવું છે. બોલ, તું તને ટાઈમ ના હોય તો હું તારા ઘેર આવું, અને જો ટાઈમ હોય તો તું અહીં આવ. બોલ ક્યારે મળીશું? કોઈ મને કે સ્વામી 10 દિવસ પછી રાખો ને. હવે એણે એના પપ્પાને કહી દીધેલું, 8 દિવસની મુદત આપેલી કે 8 દિવસમાં જો તમે યસ નહીં કહો તો અમે ભાગી જઈશું ને અમે અમારી રીતે જે કરવું છે કરી નાખશું. એટલે એણે મને કયો ટાઈમ આપ્યો? 10 દિવસનો. 10 દિવસ પછી રાખો ને. મેં કીધું 10 દિવસ પછી નહીં, આજે જ મળવાનું છે. બોલ 24 કલાકમાં. તો રાત્રે 12 વાગે કહેતો હોય ભલે, 2 વાગે કહેતો હોય ભલે, 3 વાગે કહેતો હોય ભલે, તને ટાઈમ ના હોય તો અમે તારા ઘેર આવીએ. કે સ્વામી એ શોભે તમે મારા ઘેર આવો મને મળવાય? તો કે ના શોભતું હોય તો તું મને મળવાય. મને કે સ્વામી આજે આવું છું 8 વાગે, પણ તમારી જોડે મારા પપ્પા પહોંચી ગયા લાગે છે. હું સમજી ગયો, મારા પપ્પા તમારી જોડે આવી ગયા લાગે છે. મેં કે કઈ વાંધો નહીં, આવી ગયા છે, સમજીને આવી તું. સાંજે 7 વાગ્યાનો ટાઈમ આપ્યો, સાંજે 7 વાગે આવ્યો. આ બનેલી હકીકત કહું છું. આ સેવક જે આસને જે રૂમમાં બેસે એ રૂમનું બારણું ખોલીને અંદર પ્રવેશ કર્યો. હું રાહ જોતો હતો એની. એને અંદર આવીને, અમે 3 વર્ષે મળ્યા, 3-4 વર્ષે અમે મળ્યા. પૂનમે અમે મળતા હોય, અમે પૂનમે હું વાસના જોઉં અને પૂનમે દર પૂનમે આવે, મંદિર આવે, પણ મારે એની જોડે વચ્ચે સંબંધ કેટલો રહેલો, દૂરથી અમે એકબીજાને જોયેલા. અને જય સ્વામિનારાયણ પૂરતો સંબંધ, કારણ કે એટલો બધો માસ હોય એટલે પર્સનલ મળવાનો સંજોગ ઊભો થાય જ નહીં. દૂરથી અમે જય સ્વામિનારાયણ કરીએ એટલે એ રીતે મળેલો, કોન્ટેક્ટ જોડાયેલા, પણ પર્સનલ 4 વર્ષે અમે મળ્યા. બારણું ખોલીને જેવો એ અંદર આવ્યો, દંડવત કરીને, સત્સંગના સંસ્કાર તો હતા એટલે દંડવત કરીને જ્યાં બેઠો, મારાથી 3 જ ફૂટ દૂર, એને જોઈને અમારી આંખમાં આંસુ આવી ગયા. મારી આંખમાં આંસુ આવી ગયું. હું એની સામે જોઈ રહ્યો. નથી એ બોલી શકતો, કંઈ નથી હું બોલી શકતો. મારી આંખમાં જ્યાં દડ આંસુ પડ્યું ને, એટલે એકદમ ઊભો થઈ ખોળામાં માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યો. મને કે સ્વામી હું બધું જોઈ શકીશ, પણ આપની આંખમાં આંસુ નથી જોઈ શકતો. માટે સ્વામી હું આપને 2 હાથ જોડીને કહું છું, આપ જેમ કહેશો એમ જ મારે કરવાનું છે. આપ જેમ કહેશો એમ જ મારે કરવાનું છે. મેં કીધું અમારું કયું કરવાનું હોય તો સાંભળી લે, તો દુઃખી થઈ જઈશ. તને રેલવેના પાટામાં મરતા પણ નહીં આવડે અને કાંકરિયા તળાવમાં તને મરતાય નહીં આવડે, પડતાય નહીં આવડે. માટે તો આ પાત્રને છોડી દે અને આ માર્ગેથી વળી જા પાછો. આવી અમારી આજ્ઞા છે. આ સાધુ નથી બોલતા, સંતમાં રહીને ભગવાન બોલે છે એમ સમજજે અને તો છૂટો પડી જાય. 5 જ મિનિટ 6ઠી મિનિટે ઊભો થઈને કહી દીધું, સ્વામી હું 7 દિવસમાં મને મહેતલ આપો. 7 દિવસમાં હું મારા તમામ સંબંધોને કાપી નાખીશ અને હું અત્યારે જ જઈને મારા મમ્મી પપ્પાને કહી દઉં છું કે મને સ્વામીની આજ્ઞા શિરોવંદ્ય છે, મેં માથે ચડાવી દીધી છે અને હવેથી તમે જેમ ધારશો એમ જ થશે. મારું ધાર્યું હું છોડી દઉં છું. મુક્તો એ કિશોર, એ યુવાન બચી ગયો. આજે 2 છોકરાનો બાપ છે. આખો પરિવાર બહુ સુખી છે. જે અધોગતિમાં જવાનો હતો
આજે પરિવાર એટલો સુખી છે, એના મા બાપ સુખી છે, દીકરો સુખી છે, દીકરાનો પરિવાર સુખી છે. અમને જોઈને હર્ષ થાય છે કે મહારાજ ભેગા ભળ્યા, અમને નિમિત્ત કર્યા. પરંતુ સંગ જો આ હતો, આટલોય સંગ હતો, એટેચમેન્ટ હતું, સંતોનું એટેચમેન્ટ હતું, તો જો એની દુનિયા બદલાઈ ગઈ. અને જો એટેચમેન્ટ ન હોત તો કલ્પના કરો, તો આજે એના મા બાપે ના હોત અને ભાઈએ કદાચ ના હોત, મા બાપે ના હોત, આ લોકમાં ના હોત. કુસંગ, જો સંગ, સંતનો સંગ ક્યાં જરૂરી છે, ક્યાં જરૂરી છે સંતોનો સંગ. અને કુસંગીથી બચવા માટે આ સંતો આપણને કહે છે રવિવારે આવો, સભામાં આવો, આવો, આવો. શું કરવા કહે છે? કયો સ્વાર્થ છે? અમને તમારી પાછળ કયો સ્વાર્થ છે? એ યુવાન બચી ગયો, એનો આખો પરિવાર બચી ગયો, ચલો અમને કયો સ્વાર્થ હતો કહેશો? અમારું સંતોનું સર્જન જ આના માટે છે ભાઈ. મરેલા અને જીવતા કરવા, એના માટે તો સંતોનું જીવન છે. પડતાને બચાવવા, એના માટે તો સંતોનું જીવન છે. આજે સંતો પોતાના જીવન અર્પી રહ્યા છે. શું કરવા? શાના માટે? સંગ બહુ મહત્વની ચીજ છે. આવું વાત કરીએ તો ઘણા પાછા તમે બી શોખ, મારું આપણને આવું કરી દેશે તો, એટલે આ રખડેલ થઈ જાવ એના કરતા આ શું, આપણે રખડેલ અહીં આવ્યા જ બી, આ બધા અહીંયા એવા બધા આવેલા છે એમ માનો. એક ભાઈ આયા, મને કે સ્વામી મારો છોકરો એક આપી દેવો સાધુ કરવા. મેં કેમ? તા કે સ્વામી અડધો ગાંડો છે. મેં કીધું બધા અડધા ગાંડા ભેગા કર્યા છે. અહીં શું ના ચાલે? અહીં રિજેક્ટેડ તમારામાંથી હોય એ બધા અહીં આવેલા છે. અરે બધા તમે જો, કરોડોના દીકરાઓ પણ આવેલા છે, એકના એક દીકરા હોય તો આવેલા છે, અને હાઈલી ક્વોલિફાઈડ હોય તો અહીં આવેલા છે. મુક તો આ કંઈક કોઈ કંઈ અહીંયા ભેગી કરેલી આ જમાત નથી કંઈ બાવાઓની, કે નતું મળતું ખાવાનું થઈ ગયા બાવા, એવું નથી અહીંયા. પરંતુ મુક્તો સંગ કેટલો બળવાન છે. કુસંગ જો મારી નાખે, સત્સંગ જો ભગવાનને સંતોના સંગમાં આવે, એનો જીવનો ઉદ્ધાર થઈ જાય. આ એક બાબત બહુ સાચવજો, સંગથી બહુ સાચવજો, અને સંતોના સંગમાં નિકટમાં રહેજો, એટલી હું ભલામણ કરું છું. જ્યાં હોય ત્યાં તો સંતોના સંગમાં રહેજો, તો તમે બચી શકશો. નહીંતર આજના કિશોરો અને આજના બાળકો કોઈ સંજોગોમાં બચે એમ નથી, કદી બચે એમ નથી. કારણ કે એટલું બધું ભયંકર વાતાવરણ છે. કોલેજમાં કુસંગ, સ્કૂલોમાં કુસંગ, અરે શિક્ષકો કુસંગી હોય છે. બોલો, એક છોકરા મને આવીને કે મારા સાહેબ એટલી ગંદી ગંદી, કે તમારા ટીચર છે ને એવા કેટલાય. બોલો, અમને બગાડવામાં મોટો ફાળો ટીચરોનો હોય છે કે? બોલો, કોઈ ટીચર બેઠા હોય તો રાજી રહેજો, હું ટીચર નાતને નથી વગોવતો, પરંતુ આવું આજે બની રહ્યું છે. કોલેજની અંદર પ્રોફેસરો જ બોલો છોકરાઓને બગાડતા હોય. આજે ચારેય બાજુ કુસંગ 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 છે. અને એમાં એક જ ઠરવાનું ઠામ છે. હાથીનું ટોળું જંગલની અંદર જતું હતું ને, વન હળગ્યું, જંગલ હળગ્યું, ચારે બાજુ જંગલમાં દાવાનળ હળગ્યો, દાવાનળ ચાલુ થઈ ગયો, હળગ્યું. પેલું હાથીનું 7-8 10 હાથીનું ટોળું હતું, તે દોટ મૂકી, આમ જાય તો આમે હળગે, આમ જાય તો આમે હળગે, આમ જાય તો આમે હળગે. અંતે સરોવર હતું, સરોવર, જળનું, મીઠા જળનું સરોવર. સરોવરમાં જઈને હાથી ઊભા રહી ગયા. હવે ભલે ચારે બાજુ હળગે, આપણને કાંઈ આગળવાની નથી. સરોવરમાં આબાદ રીતે આપણે બેઠા છીએ. એમ આ સત્સંગ છે ને, મંદિરો છે ને, સરોવર છે, સમજી લેજો. એમાં તમે આવીને બેસી જજો સંતોના સંગમાં, કે જેથી કરીને તમને ક્યાંય કુસંગ અડશે નહીં. બેટા, પ્રોમિસ છે અમારી, ક્યાંય કુસંગ નહીં અડે. અને તમારા દીકરા દીકરીઓને તમે સત્સંગમાં, જોગમાં લાવજો, સત્સંગમાં લાવજો, એટલી અમારી વિનંતી છે. સંતોના સંગમાં રાખજો, મંદિરના સંગમાં રાખજો. કદી એને જેમ જેકેટ પહેરાવે ને, જેકેટ ઓલું લશ્કરની અંદર જાય ને ત્યારે તમે જોજો, યુદ્ધની અંદર જાય ને ત્યારે પેલા બખ્તર કહેવાતા, પહેલાના જમાનામાં બખ્તર કહે, અત્યારે ઇંગ્લિશમાં જેકેટ કહેવામાં આવે. અને એ જેકેટ પહેર્યું હોય ને એટલે તમે પછી ગમે એટલી બંદૂકની ગોળીઓ ઉપર આવે ને તો અહીં તે શું થાય પહેલા, એને અડે નહીં, શરીરને ના અડ્યો. એમાં સત્સંગનું જેકેટ અમે પહેરાવી દઈએ છીએ તમારી ઉપર, કે જેથી કરીને તમને કુસંગની ગોળીઓ અડે નહીં, ક્યાંય અડે નહીં. ભક્તો, અને એટલે અમે આગ્રહપૂર્વક કહીએ છીએ સંતોનો સંગ રાખજો, સમાગમ રાખજો, જોગ રાખજો. આ ફરજિયાત જરૂરી છે. બીજું પરિબળ છે, 4 પરિબળો ભયંકર છે આજના જમાનાની અંદર. આ પહેલું પરિબળ. અને કુસંગે કરીને આ બીજું પરિબળ, વ્યસન. કુસંગમાંથી જ વ્યસનો થાય છે.
હમણાં જ એક ફાર્મસીનો એક વિદ્યાર્થી મારી પાસે રડતો આવ્યો હતો. થોડા દિવસ પહેલાની વાત છે, 15-20 દિવસ પહેલાની વાત છે. એક ફાર્મસીનો બીફાર્મ કરનારો આપણો અમદાવાદનો એક વિદ્યાર્થી મને કે સ્વામી રડવા માંડ્યો. કીધું ભાઈ કેમ રડે છે? ત્યાં કે સ્વામી મારા પપ્પાને કહો મારે કોલેજ નથી જવું. મેં કીધું કેમ, શું છે? પણ ત્યાં કે સ્વામી કોલેજનું એટલું બધું ભયંકર વાતાવરણ છે. અમારા કોલેજમાં 80% છોકરા સિગરેટ પીવે છે. સ્વામી મને પરાણે ફોર્સ કરે છે, મને બાઈલો કહે છે, મને પંતુજી કહે છે, સ્વામી મને વેદીઓ કહે છે, સાલા હાવતું આવો નવો ભગત રહ્યો એવું કહે છે. સ્વામી મને પરાણે પીવડાવે છે. સ્વામી 80% છોકરા સિગરેટ પીવે છે. મને આશ્ચર્ય થયું કે આટલા બધા, તું પેલા તારું કંઈક ગણતરી ભૂલે છે. કે ના સ્વામી હું તો ઓછા કહું છું, એથી વધુ પીતા હશે. સ્વામી બોલો 80% છોકરા. અને મને એથી પરની એક વાત કરી બીજી, હું તો હજુ માનવા તૈયાર નથી. તમને કોલેજમાં ભણનારાને ખબર હોય ને માનતા હોય તો, બાકી હું માનવા તૈયાર નથી હજુ. એ કે સ્વામી કોલેજની 50% છોકરીઓ દીકરીઓ બોલો સિગરેટ પીવે છે. 50% છોકરીઓ સિગરેટ પીવે છે. આ મુંબઈની વાત નથી, અમદાવાદની. જો મુંબઈમાં તો મેં સાંભળ્યું છે 2-4 વર્ષ પહેલા, કે હોકા બહાર ચાલે ને સિગરેટો પી. હવે આ કુસંગ ગમે એવો હારો છોકરો હોય, વિચાર કરો એ 20%માં કેવી રીતે 20%ની બોલો ઘટતી જવાની સંખ્યા, 20%ના 19 થવાના, 19ના 15 થવાના, 15ના 10 થવાના. આજનો સમય કેટલો વ્યસન કેટલા વધી ગયા છે. આજે તમે અને મા બાપને વિનંતી કરું છું, વડીલોને વિનંતી કરું છું કે તમારામાં જો કંઈ પણ વ્યસન હશે તો તમારા છોકરામાં બાપ કરતા છોકરો હવાયો જ થાય. હવાયો થાય એટલે સમજ્યા ને પેલા, તમારામાં એક હશે તેનામાં 1.5 વ્યસન હશે. અને તમે બોલી નહીં શકો માટે પેલા મા બાપ છોડજો, તમારા દીકરા માટે દીકરીઓ માટે છોડજો. આજનું એટલું બધું ભયંકર વાતાવરણ છે. અને વ્યસનોનું મૂળ કારણ કુસંગ છે. જેવો સંગ થાય એવા વ્યસન થઈ જવાના. અને જે વ્યસનના માર્ગે ચડ્યો પતી ગયું, પછી ક્યાં પહોંચી જાય એ ખબર ના પડે મુક્તો. અને હંમેશા તમને કહું છું ચોખ્ખી વાત કે મુક્તો, કોઈ બીડી પીનારો માણસ તમે જોયો હોય, 25 બીડી પીતો હોય દાખલા તરીકે, તો સીધી પહેલા દાડે 25 શરૂ થઈ ગઈ હોય? ના, શરૂઆત તો ઠૂંઠાથી જ થઈ હોય. સાચી વાત છે. શરૂઆત એની ક્યાંથી થઈ હોય? પહેલા ઠૂંઠાથી જ થઈ હોય. એ ઠૂંઠું પીધું તારે 2 પહોંચ્યો ને, 2માંથી 5 પહોંચ્યો ને, 5માંથી 10 પહોંચ્યો ને, અને 10માંથી 25 પહોંચ્યો ને. એ વ્યસન ભયંકર શત્રુ છે, ભયંકર દુશ્મન છે. મુક્તો મહેરબાની કરીને વ્યસને કોઈ ચડશો નહીં. આજે આવ્યા છો તો અમારી 2 વિનંતી છે, 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ કે કંઈક વ્યસન છોડીને જજો. આજે આવ્યા છો, ભગવાનના દરબારમાં આવ્યા છો, જોજો કોઈ માણસ ખૂંચેલો હોય ને, ખૂંચેલો કાદવમાં ખૂંચાઈ ગયો હોય અને પોતાની જાતે નીકળવું હોય ને તો ના નીકળી શકે. જેમ જેમ બળ કરતો જાય ને એમ એમ ઊંડો ઉતરતો જાય. પણ કોક બાવડું ઝાલીને હાથ ખેંચી લે તો નીકળી જાય કે ના નીકળી જાય. એમ આ તમે જેટલા ખૂંચાયેલા હશો વ્યસનના કાદવમાં, આજે અમે તમને બાવડું ઝાલીને ખેંચવા માટે બેઠા છીએ. તમે તાર આજે સંકલ્પ કરજો. આ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું, તમારા સંકલ્પમાં ભેળા પડશે અને મુક્તો વ્યસન નીકળી જશે. આજે સંકલ્પ કરજો. અહીં આવ્યા છો તો આટલો ફાયદો તમને હમણાંથી ચાલુ થઈ જશે. સ્વામિનારાયણના સાધુ પગાર નથી આપતા, પણ તરત પેન્શન ચાલુ કરી દે છે વહેલા. તમે જુઓ, મહિને 50-100 રૂપિયાનું, 200 રૂપિયાનું, 500 રૂપિયાનું વ્યસન હોય, આ છોડી દો એટલે 500 રૂપિયા પેન્શન ચાલુ થઈ ગયું કે ના થઈ ગયું તમારું? કાલથી જ તે લ્યો. મુક્તો માટે વ્યસન છોડજો અને પોતાની મેળે નહીં છૂટે. જોજો તમે આ મકાનો બનાવો છો બધા, તો કોઈની જોડે 100% પૈસા ના હોય ભાઈ, એવા તો કોક જ હોય. પરંતુ 20%, 10%, 15%, 20% પૈસા હોય તો બાકીની સરકાર લોન આપે છે, બેંકો લોન આપે. બરાબર છે? તો મકાન થઈ જાય છે કે નથી થઈ જતું? ફેક્ટરીઓ બનાવી હોય તો 15-20% કાઢે, સરકારની લોન લે અને એમ કરીને આખી ફેક્ટરી ચાલુ થઈ જાય છે કે નહીં ભાઈ? એટલે અમે તમને એટલું જ કહીએ છીએ, અમે લોન નહીં, અમે તો સબસિડી આપવા માટે બેઠા છીએ. તમે થોડોક સંકલ્પ મજબૂત કરો, 10% ઘરના કાઢો, 90% અમારા તરફથી સબસિડી. બસ એટલે કૃપા. છૂટી જશે. તમારી મેળે નહીં છૂટે. આ સંઘમાં આવ્યા છો, આ સત્સંગના સંઘમાં આવ્યા છો, છૂટી જશે. અહીંયા કેટલાય છે. હમણાં જ અમે એક ભાઈના ત્યાં જઈને આવ્યા. આ બે બેઠા છે, શું નામ ભાઈનું? આપણે આ બેઠા ને અમારા સિદ્ધરાજસિંહ. બોલો, 15 દિવસ પહેલા, મહિના પહેલા એ જોગમાં આવ્યા છે. બોલો, નીકળી ગયું કે ના નીકળી ગયું ભાઈ તમારું વ્યસન? ગયું. કેટલા અહીં બેઠા છે? ચલો આંગળી ઊંચી કરો જોઈએ કે અહીંયા આવ્યા પછી આ જોગમાં સંતોના સંઘમાં આવ્યા ને વ્યસનો છૂટી ગયા હોય. કેટલા છે? આંગળી ઊંચી કરો જોઈએ.
બોલો, ચા કોફી નહીં હોય આજે. હા, છૂટી ગયા કેટલા એના વ્યસનો. મુક્તો સંતોના સંગમાં છૂટી જશે, હિંમત મળશે, બળ મળશે, તાકાત મળશે. જે આખી જિંદગીના હાલ હોય ને હાલ જતા રહેજો. હા, એટલે મહેરબાની કરીને વ્યસનો છોડજો. એ આજનો ભયંકર. અને યુવાનોની અંદર આજે તમારી જિંદગી ખતમ થઈ જાય. આજે અત્યારથી શરૂઆત થયું, આખી જિંદગીનો ખર્ચો ગણો, આખી જિંદગીનું નુકસાન ગણો, કેટલું મોટું થઈ જાય. પહેલા અત્યારથી જે ના જોઈએ, નિર્વ્યસની જીવન જીવતા શીખો અને સંતોના સંગમાં થશે. ત્રીજું પરિબળ, એક કુસંગ, બીજું વ્યસન, અને ત્રીજું આજના યુવાનોમાં ભયંકર જો દૂષણ હોય તો ફેશન. કયું પહેલા? ફેશન. એટલી બધી માજા મૂકી છે જો, બોલો ફેશન. તો બોલો, બાઇક લઈને જવું એ કોલેજમાં જઈને તો વટ પડે લ્યો, એ ફેશન. બસમાં જાઓ ને તમે કે સાયકલ લઈને જાઓ, હવે તો સાયકલ લઈને મને લાગે જવામાં જવાય જ નહીં. સ્કૂલ કોલેજમાં સાયકલ લઈને જવાય? બોલો, બાઇક લઈને જાય તો વટ પડે. આ ફેશન. મોબાઈલની જરૂર નથી હોતી. હવે જોવાની આવે. મને તો એમ લાગે, અમારે 2 દિવસ પહેલાં અમે વિજાપુર બાજુ ગયેલા, મહેસાણા જિલ્લામાં, તો એક 10 વર્ષનો છોકરો મોબાઈલ રાખે. એટલે કેમ? તો કે મારા બધા ભાઈબંધ રાખે છે, મને બધા ના રાખું ને તો એમ કે સારા તું ગરીબનો છોકરો લાગે. હું વટ પાડવા. કેટલાનો? તો કે 40,000નો. અલ્યા તારો ભલો થાય તારો, 40,000નો મોબાઈલ. બોલો, આ ફેશન. મોબાઈલ અને બાઇક, આ બેની તો તમે જુઓ તો આજની ફેશન. બે જોઈએ તો જ વટ પડે ને. એટલે આ મા બાપ કેવી રીતે બિચારા પૂરું કરે છે. હા, પેટે પાટા બાંધીને છોકરાઓને ભણાવતા હોય અને કદાચ પૈસાદાર હોય તો આ તે શું જરૂર છે? અને એ મોબાઈલે, અને આ કીધું ને હમણાં પેલા ભાઈએ કેટલી બધી વાત કરી લ્યો, ઇન્ટરનેટ અને મોબાઈલે તો માઝા મૂકી દીધી. હવે મોબાઈલમાં ઇન્ટરનેટ આવી ગયા. આજે દીકરા દીકરીઓ જે ભાગી જતા હોય છે, એ ભાગી જવામાં 95% જો ફાળો હોય ને તો મોબાઈલનો. બોલો, આ વાત સાચી છે ખોટી? તમે સંમત છો આ વાતમાં? કેટલા સંમત છો? આંગળી ઊંચી કરો જોઈએ. બોલો, 95% જો ફાળો હોય ને તો મોબાઈલનો. અમારે હમણાં જ 6 મહિના પહેલા કડી ગયેલા. કડી, મહેસાણા જિલ્લામાં કડી ગામ છે. કડી ગયેલા એક શિક્ષક હતા, સ્કૂલના શિક્ષક, સત્સંગી હતા. એ બિચારા મને કે સ્વામી 5 મિનિટ મળવું છે. સભા પછી મળ્યા, રડી પડ્યા. મેં કેમ રડો છો? મને કે સ્વામી હાથ ના કર્યા હૈયે વાગ્યા. મેં કે શું થયું? પણ હાથ ના કર્યા હૈયે વાગ્યા. મને કે સ્વામી મારી દીકરી 12મા ધોરણમાં ભણે છે સ્વામી, બહુ હોશિયાર ભણવામાં. 10મા ધોરણમાં એના 91-92% માર્ક્સ આવ્યા હતા. સાયન્સ લેવડાયું સ્વામી. 11મું ભણી 12મામાં આવી. એનો કે 6 મહિના પહેલાં જન્મદિવસ હતો, બર્થડે હતો. એમ મેં એને પૂછ્યું, બેટા બોલ, તારો જન્મદિવસ છે, તારે શું ભેટ જોઈએ છે? હું તને ગિફ્ટ આપું કંઈ. એણે કહ્યું, પપ્પા મને મોબાઈલ લાવી આપ્યો. મને મોબાઈલ માગ્યો. તે મેં વળી એને મોબાઈલ આપ્યો. અને સ્વામી એ મોબાઈલમાંથી એને અવળું લફરું થઈ ગયું સ્વામી. એ છોકરી 3 જ મહિના પછી, 4 મહિના પછી સ્વામી મોબાઈલ દાડો દીધો. કે છોકરી ભાગી ગઈ છે. 2 મહિનાથી અમે શોધીએ છીએ કે પત્તો જ નથી. સ્વામી આટલી બધી હોશિયાર અમારી લાડકોડ લડાયેલી દીકરી સ્વામી ભાગી ગઈ. રડે બિચારા, એના પપ્પા મા બાપ રડે. આ મોબાઈલે દાડો કેટલો દીધો છે. મહેરબાની કરીને અમે તો વિનંતી કરીએ કે ભણનારા છોકરાઓને મોબાઈલ રખાય જ નહીં. જ્યાં સુધી એજ્યુકેશન ચાલુ છે ત્યાં સુધી રખાય જ નહીં. અંદર કેટલું બધો ભ્રષ્ટ બુદ્ધિને કરી નાખે અને કેટલું બધું ભયંકર દૂષણ છે. જો તમે અમારા જેટલા નિકટમાં છો એટલા જો અમારું માનતા હોય તો અમે તો 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ, ભણતા છોકરાઓને મોબાઈલ ના રખાય. જ્યાં સુધી એજ્યુકેશન પૂરું ન થાય ત્યાં સુધી મોબાઈલ દૂષણ છે, ભયંકર દૂષણ છે. બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે અને ખતમ કરી નાખે. અને એમાંથી જ આ ફેસબુકના તમે જોયું, મને તો બધા નામે નથી આવડતા, હમણાં કેટલાય દીધા બધા મૂકતો. આ બધું દૂષણ શાનું છે? મોબાઈલનું. ફેશન છે આજની. લ્યો, આ વાત તમને બધાને નહીં ગમે. આવી બધી વાતો નહીં ગમે, કારણ કે તમારી વિરુદ્ધમાં જ હું જઈને વાતો કરું છું. આજના વાતાવરણની વિરુદ્ધમાં જઈને વાતો થઈ રહી છે. હામાં પવનમાં અમે સાયકલ ચલાવીએ છીએ. પવનની દિશામાં સાયકલ ચલાવવાની હોય ને તો 1 પેડલ મારે 4 પેડલનું કામ થાય. પણ હામાં પવનમાં સાયકલ ચલાવવાની હોય તો શું થાય? પેલા 4 પેડલ મારે તો 1 પેડલનું કામ થાય. એમ અત્યારે જે અમે આ ચલાવીએ છીએ ને, વાતો કરીએ છીએ ને, હામાં પ્રવાહમાં ચલાવીએ છીએ. અમે ખબર છે કે હામાં પ્રવાહમાં જવાનું છે.
તમને મનાય છે નહીં, પણ છતાંય અમારો ધર્મ છે સાચું કહેવાનો, અને અમે ન કહીએ હાચે હાચું ન કહીએ તો અમે ગુનેગાર, અને કીધા પછી તો તમે ના કરો તો તમે ગુનેગાર. અમારે શું કરવા ગુનેગાર રહેવું પડે? એટલે અમે તો કહ્યું કે આ કરવા જેવું છે. બાકી મોબાઈલ ભયંકર દૂષણ છે. ભલે એમાં લાભ છે, ફાયદા છે, પરંતુ ફાયદા 10% છે, 90% દૂષણ છે. બોલો તમે સ્વીકારો કે ન સ્વીકારો, નક્કી આ વાત છે. માટે આ ત્રીજું દૂષણ, ભયંકર દૂષણ મોબાઈલ. હવે કુસંગના સંગે કરીને વ્યસનો આવે છે, અને મોબાઈલ પણ આ બધું ફેશન પણ એના સંગે કરીને આવે છે. અને એ બધું પૂરું કરવા માટે પછી વ્યસનના ખર્ચા કાઢવા, પછી આ બધી ફેશન પૂરી કરવા, પછી એ બાઇક ચલાવવા, એના પેટ્રોલ ડીઝલ પછી મફતના બળતા હોય એ પૈસા કાઢવા ક્યાંથી? એટલે ચોથું દૂષણ મોટામાં મોટું બેસે છે પૈસાનો લોભ, પૈસાની લાલચ. પૈસા, બસ આજના જુવાનિયાઓને વગર મહેનતે અને વગર પરસેવે જલ્દી કરોડપતિ થઈ જવાની એટલી બધી અભરખાઓ જગ્યા છે ને. બોલો પછી એમાંથી કરે સટ્ટા, અને એમાંથી પછી રૂપિયા ખોવે ને પછી જાય જેલમાં. બોલો આજના મોટા ભાગના યુવાનોને બોલો મફત જલ્દી પૈસા કમાવા છે, જલ્દી 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 જલ્દી, ગમે એમ કરો, એની હાવ એની વે, બસ બધાને ગાડીઓ ફેરવવી છે. બાકી બધાને મય એવી ઈચ્છા હોય કે આપણે જલ્દી ગાડીવાળા થઈ ગયા. ઓલ્યો હીરો હોન્ડા લાવ્યો, ઓલ્યો હોન્ડા લાવ્યો તો હું ફલાણી લાવું, હું ઓલ્યો લાવ્યો તો હું આ લાવું, ઓલ્યો કે હું ઓડી લાવું. અને મુક તો આ જે અનુકરણ કરવાની જે રીત, અનુકરણ એટલે સમજ્યા ને, દેખાદેખી, અને એને લીધે પૈસા જોઈએ. અને પૈસા માટે માણસ શું નથી કરતો. આજે અમે મુંબઈ ગયા હતા, હમણાં ગઈ સાલની વાત છે. મુંબઈ આપણો સત્સંગ ચાલે, આપણું કાંદિવલીમાં મંદિર છે, અને ત્યાં મંદિરે અમારી રવિવારે સભા હતી. આજની જેમ સભાપતિ 8:30 વાગે. એક ભાઈ આપણા સત્સંગી હતા, અને ત્યાં દહીંસરમાં રહે છે. દહીંસર મને કે સ્વામી 5 મિનિટ મળવું છે. અંદર ગયા એટલે બિચારા રડી પડ્યા. મને કે સ્વામી, કે કેમ છે? સ્વામી મારો એકનો એક દીકરો સ્વામી અત્યારે જેલમાં છે, ને એને હમણાં 8 વર્ષની સજા થઈ. કે કેટલી ઉંમરનો છે? કે 22 વર્ષનો. 22 વર્ષના છોકરાએ એવું શું કર્યું તો 8 વર્ષની સજા થઈ? એ કે સ્વામી એ એન્જિનિયર થયો, ભણ્યો, એટલો બધો હોશિયાર હતો સ્વામી, એને ફર્સ્ટ ક્લાસ, એને કોલેજની અંદર 5મો નંબર આવ્યો. આખી યુનિવર્સિટીમાં, એની મુંબઈ યુનિવર્સિટીમાં એનો 5મો નંબર, રેન્ક હોલ્ડર, અને એટલો હોશિયાર છોકરો સ્વામી. અને એને તરત જ એન્જિનિયર થયો, પ્લાસ્ટિક એન્જિનિયર થયો. એને અહીંયા વાપીમાં, ગુજરાતનું અને મહારાષ્ટ્રનું બોર્ડર વાપી, વલસાડથી આગળ આવ્યું તો વાપીની અંદર સ્વામી એને એક બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝમાં એને એન્જિનિયર તરીકે જોબ મળી ગઈ. સ્વામી એનો પહેલા જ મહિનાથી 48,000 રૂપિયા પગાર શરૂ થયો. પહેલા મહિને 48,000. સ્વામી હું ભણ્યો નથી, 8 ચોપડી ભણ્યો છું, તે સ્વામી હું 30 વર્ષથી નોકરી કરું છું ને મુંબઈમાં, ત્યારે મારો પગાર અત્યારે 12,000 પહોંચ્યો છે. 12,000 હું કમાઉં છું ને એને પહેલા મહિનાથી 48,000 પગાર. સ્વામી હારી નોકરી મળી એને. ત્યાં અહીંથી રોજ મુંબઈથી અપડાઉન કરે. મુંબઈથી ટ્રેનમાં સવારે જાય 9 વાગે, 8 વાગે ઘેરથી નીકળે, 8:30ની ટ્રેન મળે, અને સ્વામી એ ત્યાં 10 વાગે પહોંચે. 10 વાગે એની જોબ, 10:30 જોબ શરૂ થાય, સાંજે પાછો 5:30 છૂટી, અને ટ્રેનમાં 6 વાગે બેસે. સ્વામી 8 વાગે ઘેર આવે. સ્વામી રોજ અમે 6 મહિનાથી નોકરી કરતો હતો. એક દિવસ ટ્રેનમાં એને કોઈ ભાઈબંધ મળી ગયો, ભાઈબંધી કરતી હતી, એને લાલચ આપી. ભાઈબંધીમાં પૂછી લીધું કે તારો પગાર કેટલો છે? કે 48,000. આખો મહિનો નોકરી કરીને 48,000. શું એને કહ્યું? આખો મહિનો તું તૂટી જાય 48,000. તો કે કેમ? અરે તને રોજના 48,000 મળે એવું કરી દઉં. કે લે, રોજ 48,000. તું ભાડાના ઘરમાં રહેશ ને, તારે 3 મહિનામાં ઘરનું ઘર થઈ જશે, મોટો ફ્લેટ થઈ જશે. હવે એવી લાલચ બતાવી દીધી આ છોકરાને. શું કરવાનું? તારે કશું નહીં કરવાનું. મુંબઈથી આવે છે વાપીમાં આવવાનું, વાપી જવાનું, તારે નોકરી કરવા ચાલુ રાખવાની. નોકરી તને મુંબઈથી હું એક બેગ આપી દઉં, તારે અહીં લઈ આવવાની, એક એટેચી. અહીંથી તારે એક એટેચી લઈને ત્યાં આપી દેવાની. ખાલી લઈને આપવાનું, લેવાનું, મૂકવાનું, કરવાનું. રોજ સાંજે તને 48,000 રૂપિયા રોજ મળી જાય. બોલ, તારો પગાર ચાલુ. પાછો બેગમાં શું હતું ખબર છે?
ડ્રગ્સ, બ્રાઉન સુગર. બોલ્યો લલચાઈ ગયો, પૈસાના લોભમાં લલચાઈ ગયો. 2 દાડા, 4 દાડા, 8 દાડા, રોજ 48,000 મળી જાય. રોજ રાતે પેલો આવીને 48,000 આપી જાય. બોલો 8 દિવસ 48,000 મળ્યા. વાંક મા બાપનો એ કે રોજ 48,000 આવે, રોજ પૈસાની છોડ્યો ઉડે અને ઘરમાં ફર્નિચર આવી ગયું, ફ્રીજ આવી ગયું, પેલું આવી ગયું. અને બાપાને કે 8 દાડામાં તો ઘરમાં ફર્નિચર ઘણું આવી ગયું. બોલો ફ્રીજ નહોતું વર્ષોથી, ફ્રીજ લઈ નાખ્યું, એસી રૂમમાં આવી ગયું. મા બાપ એટલું પૂછતા નથી કે બેટા આટલા બધા રૂપિયા તું લાવે છે ક્યાંથી. આ મા બાપની બહુ તકલીફ હોય છે આ બધી હો. અને 9મે દિવસે ભાઈ પકડાઈ ગયા જેલમાં. કેસ ચાલ્યો, 8 વર્ષની સજા થઈ. કેટલા કમાતા હશે જેલમાં બેઠા બેઠા? મહિનાના 48,000 મળતા હશે ને હવે. મુકતો હવા ખાય છે જેલની. બોલો પ્રાર્થના કરે કે સ્વામી મહારાજને પ્રાર્થના કરજો ને મારો છોકરો ફસાઈ ગયો. પૈસાની લાલચ બહુ ભૂંડી લાલચ છે. મહેરબાની કરીને એવા રાતોરાત અભરખા પૈસા કરોડપતિ થવાના એવા અભરખા સેવશો નહીં. આજે ભયંકર દેશકાળ છે. એવા અનીતિના અધર્મના પૈસા ઘરમાં કોઈ દિવસ લાવવાનો પ્રયત્ન કરશો નહીં. આવી ઘણી લાલચો મળશે તમને. અને અત્યારે આ સટ્ટા કાનને આ બધું ચાલે છે બધું. અમને તો કોઈક કહેતું હોય ત્યારે ખબર હોય. અમે કંઈ ન્યૂઝપેપર કે ટીવી જોતા નથી, ન્યૂઝપેપર વાંચતા નથી. પણ હમણાં બધું ચાલ્યું છે ને પેલું આઈપીએલનું બધું. મને 2-4 દાડા પહેલાં એક ભાઈએ કટિંગ આપ્યું હતું. સ્વામી આ બધું ચાલે, છોકરાઓને કંઈક કહેજો તમે જાઓ તો. એટલે મને ખબર. બોલો અને આઈપીએલના સટ્ટામાં તમે લોકો ભલભલા મૂકતો ખતમ થઈ જાય. મહેનત કરીને ઓછું મળે તો ઓછી જરૂરિયાતો ઊભી કરજો, પરંતુ વધુ કમાઈને વધુ વાપરવાની એવી જરૂરિયાતો ઊભી ન કરતા. મહેરબાની કરીને અનીતિનો પૈસો ઘરમાં ન લાવતા, પરસેવા વગરનો પૈસો ન લાવતા, નહીંતર એ આસુરી દ્રવ્ય થઈ જાય છે અને આસુરી દ્રવ્ય ખતમ કરી નાખશે તમને ને તમારી પાછળની પેઢીઓને. મુક્તો ભલે પરસેવો પાડીને પૈસો મળે એ નીતિનો પૈસો લેજો. લાખો રૂપિયા નીતિના મળતા હોય, કોઈ હાથમાં ન ચાલશો. અનીતિનો પૈસો ખતમ કરી નાખે તમારી પેઢીઓની પેઢીઓ. મુક્તો એક નહીં અનેક જોયા છે અમે, અનેક જોયા છે. નોકરી કરતા હોય તો મહેરબાની કરીને ચોરી કે લાંચ કે રૂશ્વત કે કોઈ પ્રકારની કોઈ કરપ્શન કે મહેરબાની કરીને વેપારી હોય તો ભેળસેળ, દગા, પ્રપંચ, કપટ મહેરબાની કરીને ન કરશો, નહીં તો દુઃખી થઈ જશો. એ હસી હસીને લેવાના હોય છે અને રોઈ રોઈને પૈસા ભોગવવાના હોય છે. રોઈ રોઈને લાગે હારા ગળ્યા, પરંતુ રડી રડીને ભોગવવાના હોય છે. અમે એક નહીં હજારો દ્રષ્ટાંતો જોયા છે. તમારી પાછળની એવી અનીતિના પૈસા જો ઘરમાં આવી ગયા, તમારી પછીની પેઢીઓ ખતમ થઈ જશે. કાં તો એ પૈસા દારૂમાં જશે, કાં તો વ્યસનોમાં જશે, કાં તો ડોક્ટરો લઈ જશે, કાં તો વકીલો લઈ જશે, કાં તો કોર્ટમાં જશે, કચેરીઓમાં જશે, કાં તો શેરના કાગળિયા થઈ જશે, અને કાં તો કોક ખાઈ જશે, લૂંટી જશે, ફસાઈ જશે. પરંતુ મહેરબાની કરીને કોઈ અનીતિના પૈસા ઘરમાં લાવશો નહીં. અમારે ગાંધીનગરમાં હમણાં 2 વર્ષ 3 વર્ષ પહેલાં બનેલો એક પ્રસંગ કહું છું ભાઈઓ, કે ગાંધીનગરમાં એક અન્ય સંસ્થાના હિતવાળા સ્વામિનારાયણના સત્સંગીનો પ્રસંગ છે. અને એમને બન્યું એવું, ઘરમાં 4 જણનું એક નાનકડું કુટુંબ પરિવાર. ભાઈ, એમના ઘરવાળા, મોટો દીકરો 20 વર્ષનો અને દીકરી 18 વર્ષની. આ ભાઈની નોકરી સચિવાલયમાં નોકરી ગાંધીનગરમાં, અને એવી પોસ્ટ હતી એમની, એવી જગ્યા ઉપર એ હતા કે લાખો રૂપિયા એમને બેગો ભરી ભરીને લોકો રૂપિયા ઘેર આપી જાય કામ કઢાવવા માટે. અને એમને પૈસાની લત લાગી, લાખો રૂપિયા એમણે લેવા માંડ્યા. એમના 15-20 વર્ષની દરમિયાનની નોકરીમાં એમણે કરોડો ભેગા કરી નાખ્યા. કરોડો. મોટો આલિશાન મોટો 2 કરોડનો બંગલો લીધો, ગાડી મોટી વાપરે, લોકરોમાં કેટલા પૈસા એ ખબર નહીં, લોકોને કેટલા ધીરેલા એ ખબર નહીં, કેટલું હોનું કોઈને ખબર નહીં, એકલા જાણે. પૈસો પુષ્કળ આવે, 2 નંબરનો બધો એ લાંચનો રૂશ્વતનો પૈસો. એક દિવસ 3 વર્ષ પહેલાની વાત છે, 2-3 વર્ષ થયા. એક દિવસ ગાડી લઈને ઓફિસ જતા હતા, ભયંકર એક્સિડન્ટ થયો. ત્યાંના ત્યાં જય સ્વામિનારાયણ, ભાઈ ખતમ થઈ ગયા ત્યાંના ત્યાં જ.
હવે ત્યાં જ દવાખાને લઈ જવા નથી પડ્યા, ગાડીની સાથે ત્યાં ખતમ. બેંકોમાં કેટલા પૈસા હતા ને ક્યાં કેટલા ખાના હતા ને કેટલા ખાતા હતા કોઈને ખબર નહીં. કેટલાના રૂપિયા ધીરેલા કોઈને ખબર નહીં. જે રીતે આવ્યો તો એ રીતે ગયો પૈસો. મફતિયો આવ્યો તો મફતિયો લઈ ગયા બધા. અને એ રીતે તોય જે પૈસા મળ્યા પાછળથી એમના ઘરવાળાના હાથમાં 1 કરોડો મળ્યા અને કરોડો ગયા. કૂતરાએ દિવાળી કરી. કૂતરાએ દિવાળી એટલે સમજ્યા ને પહેલા? હા, તો 1 કરોડો હાથમાં આવ્યા. હવે જે હાથમાં આવ્યા એ બધા અનિતિના હતા. ઘરમાં કંકાસ બેઠો, 3 જણ રહ્યા હતા ઘરમાં, કંકાસ બેઠો. અનિતિનો પૈસો 6 દીકરાઓને લઈને આવે છે. જે અનિતિનો પૈસોના 6 દીકરા છે, આસુરી દ્રવ્યના 6 દીકરા છે. એ 6 દીકરાને લઈને ઘરમાં પ્રવેશે છે. યાદ રાખજો, પહેલો દીકરો અશાંતિ. અનિતિનો પૈસો ઘરમાં આવશે તો અશાંતિ લઈને આવશે, શાંતિ અણાઈ જશે. અને જે ઘરમાં અશાંતિ, પૈસા આવવાથી અશાંતિ આવી હોય તો સમજી લેવાનું કે આ પૈસો કંઈક ખોટો આવી ગયો છે. આ એનો સિમ્ટમ્સ છે, એના લક્ષણ છે. બીજો અનિતિનો પૈસો ઘરમાં આવે તો જોડે કુસંપ લઈને આવે, કુસંપ લઈને આવે, કુસંપ સર્જાય. ત્રીજો દીકરો તો ઘરની અંદર એ અશાંતિ, એ પૈસો જો આવશે અનિતિનો પૈસો તો વ્યસનોને લઈને આવશે. વ્યસનો વચ્ચે પૈસા આવતાની સાથે દારૂ અને વ્યભિચાર. અને ચોથો વ્યભિચાર, એનાથી વ્યભિચાર આવે. વ્યભિચાર એટલે પરસ્ત્રીના સંગને, સ્ત્રીને પરપુરુષના સંગને, આ બધું પૈસાની સાથે ચાલુ થઈ જાય. અનિતિનો પૈસો આવે તો કેટલાય રોગ લઈને આવશે, સમજી લેજો. દવાખાના ચાલુ થઈ જશે. ઘણા એના ઘરમાં જોઈએ છે, અમે ઘણા આવતા હોય સ્વામી પૈસો બહુ છે પણ દવાખાનું મટતું નથી. સમજી લેજો એ કંઈક લોચો છે, કંઈક ખોટો પૈસો આવી ગયો છે ઘરમાં. આ અનિતિના પૈસાઓ આવે ત્યારે ઘરની અંદર. અને બીજો કુસંપ, કુસંગ સર્જાય. કુસંગી મિત્રો અને કુસંગ સર્જાવા માંડ્યા. 6ઠ્ઠો દીકરો. ખૂબ ખ્યાલ રાખજો. અને હું તો 2 હાથ જોડીને તમને બધાને વિનંતી કરું છું, જેટલાને કાને સંભળાય છે આ વાત, એ બધાને, તમારા ઘરમાં આવો અનિતિનો, અધર્મનો પૈસો કોઈ દિવસ ઘાલશો નહીં. નહીં તો તમને દુખી કરી નાખશે. ભલે અત્યારે દૂધના ઉભરા જેવો છે. તમે કહેશો ફલાણા બધા અનિતિ કરનારા કેટલાય લોકો સુખી છે, જલસા કરે છે. દૂધનો ઉભરો છે, ધીરી બાપુડિયા ધીરી. દૂધનો ઉભરો જ્યારે આવે ને ત્યારે તપેલી ભરી જાય, નીચે બે અંતર તળિયું ના થાય. એ હોજા ચડેલા આદમી જેવા છે બધા. અનિતિના પૈસાનું સુખ એ હોજા ચડેલા આદમીના સુખ જેવું છે. હોજા ચડેલો માણસ હોય લાગે તંદુરસ્ત હો, પણ એને પૂછજો કેવી તંદુરસ્તી છે, સાચી છે ખોટી છે. હા, એમાં અધર્મના અનિતિનો પૈસો આવ્યો હોય ને લાગે સુખી પણ મહા દુખી હોય. એટલે મહેરબાની કહીને લોભાશો નહીં, લલચાશો નહીં. 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમારા પરિવારની અંદર, તમારા ઘરમાં તો કોઈ અધર્મ, અનિતિનો, ખોટો દ્રવ્યનો પૈસો ન લાવશો. તમને દુખી કરી નાખશે. અને તમે રહી ન શકતા હોય એના વગર તો મરો, પરંતુ અમને એવો પૈસો આ સંસ્થામાં, આ SMVSમાં એવા પૈસાનું દાન ન કરશો. એટલી હું 2 હાથ જોડીને વિનંતી કરું છું. એવા પૈસાનું દાન આ સંસ્થામાં કોઈ ના કરશો. ભલા તેને 1 રૂપિયો ના આપશો, કદી ના આપશો, નહીતર અમારું સત્યાનાશ વાળશે. હા, જો તમારા ઘરમાં આવશે તો તમને હેરાન પરેશાન કરી નાખશે. અને મંદિરોમાં આવા પૈસા આવે ને તો અમને હેરાન પરેશાન કરી નાખે. માટે એવો પૈસો આ સંસ્થામાં ના આપશો. જ્યાં આપવો હોય ત્યાં આપજો, અહીં ના આપશો. અમારે એવું દાન નથી જોતું. અમારા સંતોને ખબર ના હોય ને તમને ક્યારેક પ્રેરણા કરે સેવાની, તો તમે કાનમાં આવીને કહી જજો, સંતોના કાનમાં આવીને કે સ્વામી મારો પૈસો લીધા જેવો નથી. હા, કહી જજો. પણ એવા પૈસાનું દાન ના કરશો. મારી નાખે, ખતમ કરી નાખે. એક બનેલો પ્રસંગ છેલ્લો કહું મૂકતો. હમણાં 6 મહિના પહેલાની, 12 મહિના પહેલાની વાત છે. સ્વામિનારાયણ ધામ ઉપર અમારે ત્યાં ગાંધીનગરમાં દર મહિનાના બીજા રવિવારે સમયો થાય છે. આવો જ તે દર મહિને સેકન્ડ સન્ડે સાંજે 5 થી 8. એમાં આવું વક્તવ્ય હોય. ઘણા હરિભક્તો આવે છે. રોજ દર મહિને 2-2, 4-4, 5-5 હજાર હરિભક્તો આવતા હોય.
સમયો પત્યો એક દિવસ, 12 મહિના પહેલાની, એક વર્ષ પહેલાની વાત છે. એક ભાઈ સમયો પત્યો ને એટલે મારી પાછળ પાછળ આવે. હું જતો હતો સંત આશ્રમમાં, ઓળખીતા હતા. એટલે મેં કેમ કે કામ છે? તો કે સ્વામી સ્વામી બૂમો પાડતા પાડતા આવે. મેં કે શું છે? સ્વામી એક 5 મિનિટ મળવું છે, મને સમય આપો ને. કંઈ વાંધો નહીં, અંદર આવો. અમે અંદર રૂમમાં બેઠા. મને કે સ્વામી બહુ મુશ્કેલી છે, બહુ દુઃખી છું. કે શું છે? કારણ કે સ્વામી આખા શરીરે બળતરા થાય છે, શરીરમાં બળતરા રહેવાતું નથી. સ્વામી આખા શરીરે છેલ્લા 12 વર્ષથી બળતરા શરૂ થઈ છે, બર્નિંગ. સ્વામી આમ રાતે ઊંઘ નથી આવતી, દિવસે ઊંઘ નથી આવતી. સ્વામી આખા શરીરે આમ વેદના, એટલી બધી બળતરા, કાળી બળતરા થાય છે. સ્વામી હું મદ્રાસ જઈ આવ્યો, મુંબઈ જઈ આવ્યો, કલકત્તા જઈ આવ્યો, દિલ્હી જઈ આવ્યો, ચંડીગઢ જઈ આવ્યો, બધા મને 20 સ્થાન બતાવ્યા. મને કે સ્વામી આખા ભારતમાં સ્વામી 10 લાખ રૂપિયા મેં ખર્ચ્યા, પરંતુ કોઈ ડોક્ટર કામ નથી કરતા, કોઈ દવા કામ નથી કરતી. સ્વામી બાપજી જોડે પ્રાર્થના કરી કે બાપજી મને આવી બળતરા થાય છે. 3 મહિના પહેલા બાપજી કે ગોધર જઈને અભિષેક કરાય આવો, જાઓ 10 અભિષેક કરાય આવો. આપણા ગોધરની અંદર પંચમહાલ જિલ્લાનું ગોધર ગામ છે. ગમે તેવો દુઃખી હોય, ગમે તેવી તકલીફ હોય, અને ભગવાનનો આશીર્વાદ છે, કોઈ વાંજિયા હોય, કોઈ દીકરા ના હોય, કોઈ ગમે એવી મુશ્કેલી હોય, પણ ત્યાં જાય અને ઘનશ્યામ મહારાજને અભિષેક કરે. બોલો આજ સુધીમાં હજારો કેસ એવા છે કે એના દુઃખ દર્દ મટી ગયા હોય. બોલો ગમે એવા દુઃખ હોય ને તો ત્યાં મટી ગયા હોય. એ કે સ્વામી હું જઈ આવ્યો, ત્યાં અભિષેક કરી આવ્યો, તો એમાંય મને હરખું નથી આવતું, તોય બળતરા ચાલુ ને ચાલુ છે. મેં કીધું ઘનશ્યામ મહારાજે હાથ ઊંચા કરી નાખ્યા તો કંઈક છે લોચો. હા, નહીતર એ ઘનશ્યામ મહારાજ કોઈને ઉદાસ નથી કરતા, કોઈને ઓશિયાળા નથી કરતા, જે જાય એને સુખી કરે છે. પરંતુ તમને નથી, ત્યાંથી નથી હરખું આવ્યું તો છે કંઈક મોટો કેસ તમારો. મને કે સ્વામી આપ કહો એમ કરું. પછી મેં ધીમે રહીને બેસાડ્યા, પૂછ્યું કે તમે કોઈને બાળ્યા છે ખરા? તમે કોઈને બાળ્યા છે? મને કે સ્વામી સમજાણો નહીં. બાળ્યા છે એટલે કોઈને સ્મશાન વિધિ કરાઈ છે, હળગાયા છે, એમ એમ નહીં. તમે કોઈને બળતરા કરાઈ છે, દુભ્યા છે, દુખવ્યા છે, તો એ બળતરા તમને થાય છે. મકઈ વાવો તો શું ઉગે? પહેલા મકઈ ઉગે. ઘઉં વાવો તો શું ઉગે? ઘઉં ઉગે. એમ તમે બળતરા વાવી છે એટલે બળતરા ઉગી છે. મને કે સ્વામી કંઈ યાદ નથી આવતું. મેં કીધું જાઓ નીચે બગીચામાં બેહો, અડધો કલાક યાદ કરીને આવો. ત્યાં સુધી મારા 1-2 કેસ છે, બતાવી દઉં. કેસ એટલે હું વકીલ નથી હો, પાછા કેસ એટલે તમે સમજતા નહીં, સમજ્યા? હા, કે ડોક્ટર નથી કંઈ, પરંતુ અમારા બધા આવા દુખિયા આવતા હોય. અડધો કલાક પછી આ કે સ્વામી યાદ આવ્યું મને. મેં કે શું? કે સ્વામી મારા ભાઈને, મારો નાનો ભાઈ હતો, એને એક્સિડન્ટમાં ધામમાં ગયો હતો. સ્વામી 12 વર્ષ થયા. મારા ભાઈની ઘરવાળી બાઈ, એને નાની દીકરી હતી. સ્વામી એ દીકરી, માં દીકરી 2 જણા, એ 8 વર્ષની દીકરી હતી એ વખતે. 2 ભાડાના ઘરમાં રહે છે, દર મહિને આવીને કગરે છે. દીકરી 20 વર્ષની થઈ છે, એની માં નોકરી કરીને એને ભણાવે છે. 2 પાટા પેટે પાટા બાંધીને એને મોટી કરી છે. સ્વામી અત્યારે કગરે છે અને કે દાદા બાપુજી, બાપુજી કહે છે મને કે બાપુજી અમને 10,000 રૂપિયાની મને મદદ કરો ને, મહિને 10,000ની મદદ કરો ને. બિચારા 2 કગરે છે, પણ અમારા ઘરવાળાને વિરોધ છે ને, તે એ મને આપવા દેતા નથી સ્વામી. એટલે એ બળતરા એમને થતી હશે. કીધું તમારી આવક કેટલી? મહિને તમારી આવક કેટલી હશે? મને કે સ્વામી આવક તો મહિને 2 લાખની હશે. તો 2 લાખમાંથી એક 10,000 તમે આપી દો તો તમને વાંધો શું છે? 10 લાખ ખર્ચી આવ્યા તમે દવામાં. બોલો 10 નહીં 11,000 રૂપિયા આવતા મહિનેથી તરત ચાલુ કરી દો આજથી જ. જાઓ લાવો, તમને કાગળ પેનથી લખી આપું, તમારી બળતરા મટી જશે. જાઓ, કોઈ દવા કરવાની જરૂર નથી. લાવો નીચે સહી કરી આપું, કાગળથી તમને પ્રિન્ટ કહો તો સિક્કો મારીને કઈ લખી આપું. બોલો તમે બાળો છો ને એટલે તમે બળતરા તમારે સહન કરવી પડે છે. આ તમે દુઃખી છો ને એનું કારણ તમે કોઈકને હેરાન કરી રહ્યા છો, દુખવી રહ્યા છો, દુભવી રહ્યા છો. અને બિચારી ભક્ત છે બાઈ, એ દીકરી, મા બાપ 2, મા દીકરી 2 ભક્ત છે ભગવાનના. અને ભગવાનના ભક્તને બળતરા કરાવો એ તો ભયંકર દુઃખ દે. આ જે દુઃખ છે ને એ તમે દુનિયામાં તૂટીને મરી જશો તો કોઈ રોગ તમારો નહીં મટાડી શકે. આ એક જ ઉપાય છે. મને કે સ્વામી ખરેખર? હા ખરેખર. તમે ટેસ્ટ તો કરી જુઓ. 3 મહિના તમે પૈસા આપો, તમે તાર જાઓ, 4થે મહિને બંધ કરી દેજો તમારી બળતરા ના માટે. તો મને કે સ્વામી પણ ઘરમાં ડખો કરે,
ઘરવાળા ડખો કરે. મેં કીધું જો બાઈઓના સ્વભાવ છે, મારે કહેવાય નહીં તમારી બાબતમાં, સંસારની બાબતમાં, પણ ખાનગીમાં કીધું કહી દઉં, કેટલીક વાતો ઘરમાં ના કહેવાની હોય, બરાબર બતાવી દેવાની હોય. કે હા એ સાચું કહો. એ ભાઈ એ બીજા મહિને મને મળ્યા, 1 મહિના પછી સમયમાં આવ્યા, ત્યારે મને આવીને કે સ્વામી આનંદના સમાચાર સ્વામી 50% બળતરા જતી રહી. કે 50% ઓછી થઈ ગઈ. કે સ્વામી મેં કેટલા શરૂ કર્યા? કે સ્વામી 5000 ચાલુ કર્યા. મેં કીધું 5000 કર્યા, 5000 જેટલી બળતરા ગઈ. અડધા પૈસા આપ્યા એટલે અડધી બળતરા ગઈ. ચાલુ કરી દો કાલથી 11,000 આપો, 10 ને 11,000 આપો, 11 કે 12 આપો, એને રાજી કરો. મુક્તો બીજા મહિનાથી 11,000 ચાલુ કર્યા. આજે મુક્તો લગભગ 12 મહિના થયા. મને દર મહિને મળે છે. હું પૂછું છું કેમ છે સ્વામી? બધું ગયું. કે ગઈ બળતરા બધી મુક્તો ગઈ. વર્ષોથી 12 વર્ષની બળતરા ગઈ. એનું કારણ એક જ, અનીતિ અનીતિ અનીતિ. પૈસો મૂળ કારણ હતું. મહેરબાની કરીને કોઈ દાડો કોઈને બાળશો નહીં. આ ભાઈ ઉપર નથી હો, આપણે બધાએ જોવાનું, શીખવાનું છે. કોઈને દુખવશો નહીં, કોઈને દુભાવશો નહીં, કોઈને ઝૂંટવીને, કોઈને પડાવીને કોઈનો પૈસો લેશો નહીં. અને એવો પૈસો મહેરબાની કરીને કલમાં ઘાલશો નહીં. અને ફરી કહું છું, આ સંસ્થામાં આપશો નહીં. એવો પૈસો ના આપશો. મુક્તો આ 4 વસ્તુ બરાબર ધ્યાન રાખજો. કુસંગથી છેટા રહેવું હોય તો સંતોનો સમાગમ કરજો. આ બધા વ્યસનથી છેટા રહેવું હોય તો સંતોનો સમાગમ કરજો. સબ રોગ કી એક ही દવા. અને કીધું ફેશનથી છેટા રહેવું હોય તો સંતોનો સમાગમ કરજો. અને આવા પૈસા અને અધર્મથી છેટા રહેવું હોય, અનીતિથી છેટા રહેવું હોય તો સંતોનો સમાગમ કરજો. જુઓ તમે 12 મહિના પછી જુઓ તમારામાં કેટલા પરિવર્તનો જોવા મળે છે. તમે ટેસ્ટ તો કરી જુઓ. 12 મહિનામાં જો તમારામાં કાંઈ ફેરફાર ન થાય અને તમારું જીવન ને તમારા ઘરનો, પરિવારનું જીવન ના બદલાય તો 12 મહિના પછી હું તમને ચેલેન્જ કરું છું, આ દરવાજામાં જિંદગીમાં પગ ના મૂકશો. બસ આ દરવાજામાં જિંદગીમાં પગ ના મૂકશો. 12 મહિના તો તમે આવો ને અનુભવ કરો, 1 વર્ષ માટે તમે. અને જો કોઈ પરિવર્તનો ફેરફારો તમારા જીવનમાં ન દેખાય, તમારા પરિવારમાં, તો બંધ કરી દેજો. લ્યો અહીંયા એટલે હાકરનો ગાંગડો અડધી રાતે ખાવ તો ગળ્યો મધ જેવો જ લાગે ભઈલા, એટલે કહીએ છીએ. એમાં કંઈ એની ચેલેન્જ આપવાની હોય? એમ ભગવાનને સંતોનો સમાગમ એ હાકરનો ગાંગડો છે ભાઈ. જે ખાય એને ગળ્યો લાગે, જ્યારે ખાય ત્યારે ગળ્યો લાગે. કાળ ચોઘડિયામાં ગળ્યો લાગે, લાભ ચોઘડિયામાં ગળ્યો લાગે, ડોહાને ગળ્યો લાગે ને ડોશીને ગળ્યો લાગે. સાચી વાત છે ને ભઈલા? અંધારામાં ખાય તો ગળ્યો લાગે ને અજવાળામાં ગળ્યો લાગે. આ લાઈટ જતી રહે ને અંધારું થઈ જાય ને ખાય તો શું લાગે? ગળ્યો જ લાગે. માટે બધા એને ફળદાયી છે. સત્સંગનો પ્રતાપ એવો છે, ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ એવો છે, સ્વામિનારાયણના ભગવાનના સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રતાપ એવો છે, આ સંતોનો સાનિધ્યનો પ્રતાપ એવો છે. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં, ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા
આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો, વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMBSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.